હે પ્રભુ, મારા આત્માને જીવવા દો અને તમારી પ્રશંસા કરો અને તમારા નિયમોને મને મદદ કરો. શનિવાર 4 જુલાઈ 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં પૈગંબર મીકાહના પુસ્તકમાંથી પસંદ કર્યું છે. પ્રકરણ 7, શ્લોક 11. જે દિવસે તારા કોટ બંધાશે તે દિવસે તારી સરહદ બહુ દૂર થશે. સુપ્રભાત મિત્રો. ભગવાન ફક્ત તમારી દિવાલો જ નહીં બનાવશે પરંતુ તમારી સીમાઓ પણ વધારશે. ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન આપીએ. આજની સવારના ધ્યાનની થીમ છે વિસ્તૃત સીમાઓ. મીકા ભગવાનના લોકો અને તેઓ જે માર્ગ પર જશે તે વિશે વાત કરે છે. ત્યાં વિનાશ આવી રહ્યો હતો. ઓહ, જુલમ કરનારાઓ અને શાસકો અને પૈગંબરોની નિંદા હતી. જો કે ભગવાનના લોકોને ચોક્કસપણે માફ કરવામાં આવશે અને આશીર્વાદ આપવામાં આવશે. મીખા યરુશાલેમમાંથી બહાર આવેલા શાસક વિશે પણ વાત કરે છે. તે ભગવાનના લોકો આવી પરિસ્થિતિમાંથી કેવી રીતે મુક્ત થશે તે વિશે પણ વાત કરે છે જેમાંથી તેઓ પસાર થઈ રહ્યા છે. છેલ્લે 7મા પ્રકરણમાં મીકા એક મુક્તિ વિશે વાત કરે છે જે ભગવાન તરફથી આવે છે અને જે પ્રભુમાં વિશ્વાસ કરે છે તેણે તે મુક્તિની રાહ જોવાની જરૂર છે. અને ઉદ્ધાર ચોક્કસપણે ભગવાનના લોકોને મળશે. અને આ 11 મીટર શ્લોકમાં તે ભગવાન કેવી રીતે દિવાલો, તૂટેલી દિવાલોને ફરીથી બનાવશે તે વિશે વાત કરે છે. તે માત્ર દિવાલ જ બનાવતો નથી, તે દિવસે સીમાઓ ઘણી વિસ્તૃત થઈ જશે તે વિશે તે વાત કરે છે. મીકાહનો અર્થ એ છે કે ભગવાન ફક્ત તમારી આસપાસની તૂટેલી દિવાલોને ફરીથી બનાવે છે, તે પણ જુએ છે કે તમારી સીમાઓ વિસ્તૃત છે. તમે પહેલા હતા તેના કરતાં વધુ ધન્ય છો. મિત્રો, જ્યારે આપણે તૂટી જવાની પરિસ્થિતિમાંથી પસાર થઈએ છીએ, વિખેરાઈ જઈએ છીએ, ખોવાઈ જઈએ છીએ અને કશું જ નથી અથવા કંઈ નથી બનતા, જ્યારે તમે ભગવાન પર વિશ્વાસ રાખો છો, ત્યારે ભગવાન તમને ચોક્કસ બનાવે છે. તે તમારી આસપાસ તૂટી ગયેલી દિવાલો બાંધે છે. પરંતુ તે પછી, તે ફક્ત તમને પુનઃસ્થાપિત કરે છે, તે તમારી સીમાઓને વિસ્તૃત કરે છે, જેનો અર્થ એ છે કે તે તમને પહેલા કરતાં વધુ સારું બનાવશે. તે તમારી સીમાઓ લંબાવશે. તે તમને વધુને વધુ આશીર્વાદ આપશે. ચાલો આપણે ભગવાન પર વિશ્વાસ કરીએ અને સીમાઓની પુનઃસ્થાપના અને વિસ્તરણ માટે વિશ્વાસ કરીએ. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, હું પિતા છું. અમે તમારો આભાર માનીએ છીએ કે તમે આવા કૃપાળુ અને દયાળુ ભગવાન છો જે નિર્માણ કરે છે અને વિસ્તૃત કરે છે. ખ્રિસ્તના નામે અમે પ્રાર્થના કરીએ છીએ. આમીન.